હવે જોઈએ સમાચાર વિગતવાર। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વડિયા તળાવ પાસે ટ્રેક્ટર પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં 23 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી તથા 3ના મોત થયા છે। ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સમાં ઉમલ્લા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતની જાણ વાયુ વેગે પ્રસરતા ઉમલ્લા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોકટોળા ઉમટી પડ્યા હતા। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વડિયા તળાવ પાસે ટ્રેક્ટર પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં 3ના મોત નીપજ્યા હતા, જેમાં એક મહિલા અને 2 પુરુષનો સમાવેશ થાય છે। અકસ્માતમાં 23 થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી તથા 3ના મોત થયા છે। આજે દસમ હોય, જેને લઈ ઉમલ્લા વડિયા મંદિર ખાતે દર્શન કરવા માટે ગયા હતા, જ્યાંથી પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વડિયા તળાવ મંદિર પાસે એક ટ્રેક્ટરનો અકસ્માત સર્જાયો હતો। આ ટ્રેક્ટરમાં સવાર 23 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા। ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સમાં ઉમલ્લા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા। કેટલાક વધુ ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા। ટ્રેક્ટર પલટી ખાતા આસપાસના લોકો બચાવ કાર્યમાં જોતરાયા હતા। અકસ્માતની જાણ વાયુ વેગે પ્રસરતા ઉમલ્લા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોકટોળા ઉમટી પડ્યા હતા। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।